પદ્મિની એકાદશી 11ની કથા. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પુરુષોત્તમ માસની એકાદશીના અને વિધિ પૂછતા તેમણે જણાવ્યું કે આ માસની શુદ્ધ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે. તેની વિધિ આ પ્રમાણે છે. વ્રતનો આરંભ આગલા દિવસે દસમના દિવસથી કરવો. વ્રતધારીએ માંસ, મદ્ય, મસૂર, શાક, ચણા, કોદરી, પારકું અન્ન, કાંસાનું પાત્ર આ બધી વસ્તુનો ત્યાગ કરવો. ભૂમિ પર સૂવું અને બ્રહ્મચર્ય વ્રત પાળવું. વ્રત કરનારે 11ના દિવસે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી રાધા કૃષ્ણનું પૂજન કરવું. ઉપવાસ કરવો. કથા સાંભળવી. રાત્રે જાગરણ કરવું. ચારે પ્રહરે ક્રમ પ્રમાણે નાળિયેર, લીલા બીજોરા, સોપારી અને નારંગીનો અર્ઘ્ય આપવો. 12ના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી દેવ પૂજન કરી ભગવાનનું ધ્યાન ધરવું. બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી પછી એકાદશીની કથા સાંભળવી. મહેશ્વતી નગરીના કૃતવીર્ય નામના રાજાને 1000 રાણીઓ હતી, છતાં તેમને એક પણ પુત્ર નહોતો. આથી પુત્ર પ્રાપ્તિ માટે તેઓ રાજવૈભવ છોડી પત્ની પદ્મિની સાથે વનમાં જઈ તપ આદર્યું. 10,000 વર્ષ તપ કર્યું, છતાં તેમની કામના પૂર્ણ ન થઈ. એવામાં દેવયોગે માતા અનસુયાનો રાણી પદ્મિની સાથે ભેટો થયો. રાણીએ પોતાનો મનોરથ તેમની સમક્ષ પ્રગટ કર્યો અને કોઈ ઉપાય સૂચવવા જણાવ્યું. માતા અનસુયાએ પુરુષોત્તમ માસની શુક્લ એકાદશીનું વ્રત કરવા સૂચવ્યું. પુરુષોત્તમ માસ બેસતા શુક્લ પક્ષની એકાદશીએ રાણીએ વ્રત લીધું. નિરાહાર અને જળ વગરના ઉપવાસ રહી રાત્રે જાગરણ કર્યું. ભગવાન પુરુષોત્તમનું પૂજન કર્યું. આથી ભગવાન સંતુષ્ટ થયા અને તેને કંઈ માંગવું પડે નહીં એમ તેને કંઈ મંગવી કહ્યું. ત્યારે રાણીએ કહ્યું કે મારા પતિ હજારો વર્ષથી જે માટે તપ કરે છે તેમની ઈચ્છા પૂર્ણ કરો. ભગવાન પુરુષોત્તમે તથાસ્તુ કહ્યું અને અંતર ધ્યાન થઈ ગયા. હવે રાજા રાણી મહેલે આવ્યા. સમય જતાં રાજાને પરાક્રમી અને સુરવીર કાર્તવીર્ય નામના પુત્રની પ્રાપ્તિ થઈ. તેના જેવું પરાક્રમી બીજું કોઈ હતું નહીં. તેણે રાવણને યુદ્ધમાં હાર આપી હતી. તેને ત્રિલોકમાં કોઈ જીતી શકે તેમ નહોતું. આ બધું ફળ અધિક માસની શુક્લ એકાદશીના પુણ્યથી પ્રાપ્ત થયું હતું. આ વ્રત કરનારને ભગવાનના દર્શન થાય છે અને ઈચ્છિત ફળ મળે છે. વ્રત કરનારાઓ વૈકુંઠમાં વાસ થાય છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.